અરે હું શું કહું, હા બધા ભાઈબંધો ફરવા જવાનું નક્કી કર્યું છે તો જવું? જાઓ. યાર દિલથી કે તો પછી જવાની ઈચ્છા થાય યાર. દિલથી તો કહું છું, તમારે જવું હોય તો જાઓ. જો રાજસ્થાન જવાના છીએ, 3 દિવસમાં પાછા આવી જઈશું. તમે જાતે બધું નક્કી કરીને જ આવ્યા છો તો જાઓ ને. મને શું લેવા પૂછો છો તમે? અને પૂછવા જ શું લેવા તમે આવ્યા છો? અરે ભાઈ પણ હું કોઈ દિવસ તને પૂછ્યા વગર કંઈ કરું છું? તોય તું અત્યારે જો કેવી રીતે વાત કરું છું. આ તો તમે મને પૂછશો તો હું ના પાડીશ તો નહીં જાઓ તમે? અરે પણ મારે જવું છે એટલે તો તને પૂછવા આવ્યો છું. તો ભાઈ પૂછો છો શું લેવા? જાઓ. અલ્યા જયે તો તું પછી ફોન કરીને લોહી પી જઉં છું યાર. અચ્છા, એટલે હવે તમને હું ફોન ના કરું એમ ને? સારું, નહીં કરીએ ફોન. ભાઈ તમે જે કરવું એ કરજો. અરે એવું નહીં કેતો, તું ફોન કર પણ દિવસમાં એકાદ વાર રિંગ કરીને પૂછી લેતી હોય તો સારું. રાતે માંડ અમે બેઠા આવીએ તોય તું ફોન ઠોક ઠોક કરું છું. પણ આખો દિવસ તો એ બધા જોડે તમે ફરીને આયા હોય અને અમે કલાક ફોન કરીએ તોય તમારા જોડે ટાઈમ ના હોય, એ લોકો જોડે બેસવું હોય તમારે. તો મને અહીંયા કંટાળો ના આવે? હું અહીંયા એકલી ના હોઉં? પણ થોડી વાર વાત કરી લે, હું ટેન્શન શું લેવા લઉં? તું તો ઊભા રસ્તે લોહી પીવું છું યાર. કેટલા ફોન કરું છું, એ લોકો કેવું સમજે યાર. મને તમારી ચિંતા ના હોય એટલે હું ફોન કરું છું. શું કરો છો એ બધું તો પૂછવાનો હક હોય કે ના હોય મારો? એ બધા વચ્ચે ભાઈ મને શરમ આવે છે એટલા ફોન કરું છું ને તું. અચ્છા, એટલે હવે તમને મારાથી શરમ એટલે આવે? તારાથી નહીં લે, પણ એ લોકો કેવું લાગે જો આ બહુ ગેલો છે, જોયું ફોન કરીને લોહી પીવો છે, હેરાન કરે છે ને બૈરું એને. એ તો બધા બધું કરતા હોય, બધા સામે ના કરતા હોય. તમે તો પણ બધા સામે જ કહો એટલે. આપણા બે વચ્ચે જેટલો પ્રેમ છે ને, ગજબ પ્રેમ છે, એ હવે એ બધાને કેમ નહીં ખબર પડે કે? તો ભાઈ મારે નહીં જવું યાર, હું ના પાડું. પણ મેં ક્યાં ના પાડી? અને તમારે ના જવું નતું જ જવું તો પછી મને શું લેવા કહેવા આવ્યા હતા? લે જવું તું, પણ તું મને ના પાડું છું એટલે નહીં જવું. બાપ તમે તો બહુ માથું ચડાય. તમે જે કરવું એ કરો ને. રવા દે ભાઈ, હું તો ના જ પાડી દઉં છું. આ તો પાડી દો ના, સૌથી વધારે સારું. હલો, હાલે. ના 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 નહીં મેળાવો, તમે તાર નીકળો. હા રાતે નીકળો, માર નહીં અવાય. હાલે તા ભાભી શું લ્યો ના પાડે? જીવનમાં ના ના પાડતી તો મને કેટલો પ્રેમ કરે છે. હા સરસ કર્યું તમે. કઈ નહીં, આપણે બે જઈશું કોક દાડો. સમજે? શું કરશું યાર, કપલમાં ગોઠવવું પડે. હા તો કપલનું ગોઠવી દો છો. તમારે એવું થોડી છે કે હું હોય તો કઈ એવું તો છે ને કે તમારે કંઈક અલગ કરવાનું હોય ત્યાં. ના ભાઈ ના, તારથી અંતાડીને શું કરવાનું હોય એમાં? બસ તો પછી લગન તો થઈ ગયા છે. લે તું તો યાર કેવું બોલું છું યાર. જાવ ને યાર અહીંયાથી. કઈ નહીં, પણ સરસ કર્યું. ને તો મને યાર નહીં ગમતું પૈસા. તો એ કદાચ ફરી ફોન આવો તો શું કરું એમ? તમારે જે કરવું એ કરજો ને. જાવ અહીંયાથી. નક્કી કરીને આવ્યા છો ને તો હાથે કરી મારા આગળ ડાયા બની રહ્યા છો. મને ગુસ્સો ક્યાંનો દેવડાવો છો તમે? અરે ભાઈ તારી રજા લઉં છું હું. નહીં કઈ રજા લેવાની હા છે? બૂમો પાડે છે તે. રજા લીધી કેવાય? લો રજા લીધી જ કહી દઉં છું નહીં જવાનું. બસ પતી ગઈ વાત. બસ પતી ગયું ક્યારનું પતી જ ગયું છે. શું વિચારો છો? શું વિચારું? જિંદગીની પથારી ભરી ગઈ છે ને હું વિચારું. કોની? અરે હું એવું વિચારું છું કે મારા ભાઈબંધની બચારાની જિંદગીની પથારી ફરી ગઈ. બોલ. પણ એમાં તમારે શું? એટલે મારા શું, એટલે ભાઈબંધ છે મારો, મને ચિંતા ના થાય? પણ આટલી બધી ચિંતા કેમ છે? એટલે બિચારો પૈણીને લાયો બૈરાના, હાથ હોનાનું રાખે છે તો બધી વાતે ટેં 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 ચું ચું આખો દિવસ બોલ બોલ કરે છે. તો બોલે તો એનું બૈરું છે, તેને બોલવા દો ને. તમને શું છે? પણ તમારે બોલવું છે? પુરુષને બિચારાના મગજમાં અથોડા પડે યાર, સમજી તું? કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહીં શકતો, એને જે ઉહાડવું હોય ને એ જ બનાવે. તો સીધું છે કે બહાર જઈને ખાઈ આવી. એમાં કેમ મોટો ઉબાડો કરવાની જરૂર? તમારા પુરુષોની આ જ પ્રોબ્લેમ છે. દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાડો કરે. બહાર જઈને પણ ખાઈ લગ્ન કર્યા હોય તો એને અપેક્ષા ના હોય બૈરા જોડે, એમ કહું છું. તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી? વાત કરે પાછો કે ફરવા જવું ને તો દિવસમાં 10 વાર ફોન કરે. બોલ. આ તો ના કરે, એનું બૈરું છે તો એને ફોન કરે. ચિંતા હોય ગન્ના ને તો કરે. મેં કીધું મારું બૈરું 20 25 વાર ફોન કરે, પણ મેં કહ્યું લાગણી હોય ને, મેં તો સમજાવ્યું એને. એવું બૈરાને ચિંતા હોય આપણી, કા ક્યાંક આડો અવડો એમ તો કઈ થઈ ના જાય બિચારાને એમ. એટલે સારું બધું. પણ તમે જીવ નહીં વાળો. હા મોટા જીવ બાળું બહુ. કપડા કરે આખો દાડો. શું કપડા કરે? એનું બૈરું બિચારું. પણ એનું બૈરું છે, એ બે પતિ પત્ની છે, એમાં આપણે કેમ પડવાનું? એ બેને જોડે રહેવું છે, એ બે રે, એ બે જાણ. અરે આમાં કેવું હોય, પુરુષ ભેગા થાય ને એટલે બિચારા પોતપોતાનું દુઃખ બધા પુરુષ ભેગા થાય ને એટલે બૈરાઓની ખોદણીઓ જ કરતા હોય છે. ના ના
એવું ના હોય. ના 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 એવું ના હોય. આ તમે એકનું કીધું બીજાનું કીધું તો તમે કઈ ચૂપ થઈ ના બેરે. તમે બી કરો અરે છો મેં તો કોઈ દિવસ તારું કશું કીધું નહીં. તારા વખાણ કર્યા હશે. કેટલી હારી મળી છે ને મને તો આમ બહુ જ સરસ છે. મને તકલીફ જ નહીં. આ તમારા બોલવા ઉપરથી એવું લાગે છે કે તમે અરે ખોટા આમ જશો. દિલમાંથી આવે છે કે મને કઈ તકલીફ જ નહીં લે. હવે બેહી રહો ને. બીજાની પારકી પંચાયત લઈને આપણે લડવાનું થઈ જશે હમણાં મારે તમારી જોડે. દરરોજ પાછો આટો ખાવા જવાનું એને બોલો. તારી વાત નહીં કરતો પણ હું. તમારે લઈ જવું પડશે એના બૈરા નાટો પણ ખવડાવો તું તો એટલી સિરિયસ થઈ જાઉં હું તારી વાત કરતો હોય. પણ મને એવું જ લાગે તું છે મને ત્યાં લઈ જાઉં છું દરરોજ આટો ખાવા. પણ મને અંદર ખાને એવું અને લાગે તું છે. નહીં હું તને સામેથી કહું છું ચાલ આટો ખાવા જઈએ. તું તારા ઉપર ના લઈ લે. એક તો ગંદુ ખાવાનું એક તો ટેસ્ટ એના હોય એવું બનાવો. કોણ? તારી વાત નહીં. હા દરેક વસ્તુ તારી વાત નહીં તારી વાત એ- બધું મને સંભળાવો છો. લે તે મને પૂછ્યું કે તમે હું વિચારો છો. હું મારા ભાઈબંધનું વિચારી રહ્યો છું. તું મને કહે છે પણ આપણો ભાઈબંધનું એટલું બધું વિચારવાનું જ ના આવે. આપણે આપણી જિંદગી લાગણી છે. એક બેન્ચ ઉપર બેઠા હતા અમે. ચિંતા થાય છે એની મને. આ તો શું લેવા પૈણ્યો નતું પૈણવું મેં નાત પાડી હતી કેમ? કે ના પૈણા એટલે હા સારું જોઈને મેં કીધું જો મારા વાઈફ જેવું હોય ને તો મારા બૈરું ઉધિયાલ છે એવું. હા હવે બેહીરણ હારા બન્યા વગર એટલી બધી તકલીફ હોય ને તો પૈણાય જ નહીં વાંઠું રહેવાય. અને આ સિરિયલ આજે તમે મને જોવા નહીં દો. માઢું રેવાય પૈણ્યા પછી જ કેમ આ વિચાર આવે છે કે માઢું રેવાય. પેલા હારું અક્કલ મઠા થઈ જાય છે બધા. કોણ? પુરુષોની વાત છે. હા. પૈણવાની ઈચ્છા થાય ને તમે ત્યારે તો એમને મેં પૈણ્યા પહેલા અક્કલ મઠ્ઠા જો. આ તો અમે આવીએ ને એટલે તમારું ઘર તો બસ જો તું તારા ઉપર ના લાયો. આપણો ચર્ચા બીજાની ચાલે છે ને તું ઘરમાં લડાઈ ના ગાલે. હા બરોબર. તું હારી છું ને તો હારી બને રે. તો આવા છેલ્લી વાર મેં તમારા ભાઈબંધના બૈરાની વાત સાંભળી. હવે મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એની વાઈફને ફોન કરું છું. એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં. મારા શું તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મોઢે પેલા ભાભીને કે લો તમારા હસબન્ડને આટલી પ્રોબ્લેમો છે અમારા ઘરવાળાને કહે છે અને મારા ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ બાળે છે. મારા ઘરમાં આગ લગાવી ને હવે બીજાના ઘરમાં લગાવીશ. શું? કઈ નહીં ભાઈ. આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે પણ બીજાની નહીં આ તમે મારી જ વાત કરી રહ્યા છો. તો કઈ મને ફરક નહીં પડતો. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. હેલો હા હારું હું તને પૂછીને ફોન કરું હા. એ તમારી બેનપડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ ક્યાં જવાનું છે? નહીં મેળાવ. તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે. જા નહીં અવાય. તું જતો આ એકલો.
એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસમ. ખાઓ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો. કહો કહો. શીતલ. બોલો બોલું છું ને પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથી બેન માનું છું બસ. હવે સાઈડમાં આવી જાઓ.